નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। વાત સુરતની કરીએ। સુરતમાં એક ફાર્મમાંથી રેવ પાર્ટી ઝડપાઈ છે। અહીંયા દારૂ અને ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે। થાઈલેન્ડની 4 યુવતી સહિત સુરતના 3 યુવકો રેવ પાર્ટી કરતા ઝડપાયા। પોલીસે દારૂની બોટલો તેમજ એમડી ડ્રગ્સ પણ કબજે કર્યું। થાઈલેન્ડની યુવતીઓ કોણે બોલાવી, દારૂ અને ડ્રગ્સ સપ્લાયર કોણ છે તે અંગે પણ હવે તપાસ કરવામાં આવી રહી છે। સુરતની આ ઘટના ડુમસના આશીર્વાદ ફાર્મમાં રેવ પાર્ટીનો પર્દાફાશ થયો છે। સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે। તો થાઈલેન્ડની 4 યુવતી સહિત સુરતના 3 યુવાન રેવ પાર્ટી કરતા ઝડપાયા છે। તો પોલીસે દારૂની બોટલો તેમજ એમડી ડ્રગ્સ પણ કબજે કર્યું છે। થાઈલેન્ડની યુવતીઓ કોણે બોલાવી, દારૂ અને ડ્રગ્સ સપ્લાયર કોણ છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। રાજ્યમાં ડ્રગ્સ અને દારૂનું દૂષણ દિવસે ને દિવસે ઘટવાના બદલે વધી રહ્યું છે અને વધુ એક બનાવ સામે આવ્યો છે સુરતમાંથી। સુરતના ડુમસના આશીર્વાદ ફાર્મની આ ઘટના છે કે જ્યાં રેવ પાર્ટી ચાલી રહી હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલે આ રેવ પાર્ટીમાં ભંગ પાડ્યો હતો। સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે। સ્થાનિક પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો પણ ઊભા થાય છે। થાઈલેન્ડની 4 યુવતી સહિત સુરતના 3 યુવકો રેવ પાર્ટી કરતા ઝડપાયા હતા। તો પોલીસે દારૂની બોટલો કબજે કરી છે, સાથે જ એમડી ડ્રગ્સ પણ કબજે કર્યું છે। સંવાદદાતા મિહિર જોડાયા છે વધુ અપડેટ સાથે। મિહિર, સુરતના ડુમસના આશીર્વાદ ફાર્મમાં રેવ પાર્ટીનો પર્દાફાશ થયો છે। એસએમસીને એક માહિતી મળી હતી રોડ કે જે એરપોર્ટ સામે આવેલા આશીર્વાદ ફાર્મમાં જે પાર્ટી ચાલી રહી છે અને જેના આધારે મોડી રાત્રે દરોડા પાડતા જે આશીર્વાદ ફાર્મના નંબર 114 નંબરમાં જે રેવ પાર્ટી હોય તે રીતનો માહોલ છે તે મળી આવ્યો હતો કે જ્યાં આગળ જે યુવક યુવતી હતા કે જે દારૂનો નશો અને ડ્રગ્સ એમડી ડ્રગ્સનો નશો કરતા હતા। જે 7 યુવક યુવતીઓની ધરપકડ કરી અને જોકે આ પાર્ટીનું આયોજન કરનાર ચિરાગ માળિયા જે વરાછાનો રહેવાસી છે તેને આખું આ પાર્ટીનું આયોજન કર્યું હતું। તેની સાથે જ રજત પાઠક, પૂજા સિંહ, ધર્મેશ છોટાડા, દીપા દમાઈ સહિત જે બુનેલ નામના જે 7 યુવક યુવતીઓ છે તેમની પાસેથી 1.84 લાખ રૂપિયાનું જે વિદેશી દારૂ અને એમડી ડ્રગ્સ છે તે મળી આવ્યું છે। લગભગ 5 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ છે તે પણ તેમની પાસેથી કબજે કરવામાં આવ્યું છે। પાર્ટી જે આયોજન કરનાર છે તેની પણ અત્યારે હાલ પૂછપરછ ચાલી છે। 7 લોકોની ધરપકડ કરી અને હાલ એસએમસી દ્વારા વધુ તપાસ શરૂ કરી છે। જી મિહિર, માહિતી બદલ આપનો આભાર। તો સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા અને ત્યાંથી રેવ પાર્ટી ઝડપાઈ છે। થાઈલેન્ડની 4 યુવતી સહિત સુરતના 3 યુવક રેવ પાર્ટી કરતા ઝડપાયા।